નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ગુજરાત ઉપર એક નહીં ત્રણ વરસાદી સિસ્ટમ તાંડવ કરશે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે 24 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ આવશે. 2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તાપી નદી અને નર્મદા બે કાંઠે થવાની આગાહી છે, જેથી દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થતા જનધનને ધ્યાન રાખવું પડશે. પાણી ઘરમાં ઘૂસે તેવી સ્થિતિ પરિણમશે. આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે હાલમાં વાતાવરણમાં 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે.